ગુજરાતમાં કોંગ્રેસ જન આક્રોશ યાત્રા નીકાળી રહી છે। આ સરકારની ખામીઓ પણ ગણાવી રહી છે। કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા છે, તેને લઈને પણ તે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે। આવા અનેક મુદ્દે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે મોટી જાહેરાત કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં કોંગ્રેસ જન આક્રોશ યાત્રા દરમિયાન આ રાજ્ય સરકારની જે ખામીઓ છે, જે 30 વર્ષથી શાસન કરી રહેલી ભારતીય જનતા પાર્ટી વિકાસની વાતો કરી રહી છે, આ વાતો અને વાસ્તવિકતા છે તે બતાવવા માટે જન આક્રોશ યાત્રા નીકાળી રહી છે। અને વર્તમાન સમયમાં મહિલાનો મુદ્દો હોય, બેરોજગારી હોય, કાયદો વ્યવસ્થાનો હોય, ખેડૂતોનો હોય અને મોંઘવારી હોય, આવા અનેક મુદ્દા છે તે કોંગ્રેસ સતત ઉપાડી રહી છે। વોટ ચોરીનો મામલો પણ તે ઉપાડી રહી છે અને ફરી એક વખત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જન આક્રોશ યાત્રાનો જે એક નવો રૂટ નીકળવા જઈ રહ્યો છે અને રાજ્યની શું સ્થિતિ છે તે મામલે સરકાર પર પ્રહારો કર્યા છે। ગુજરાતની જનતા પોતાના પરસેવાના પૈસા ટેક્સ રૂપે ગુજરાતની તિજોરીમાં જમા કરાવશે। દર વર્ષે આ પૈસામાંથી રાજ્ય સરકારનું બજેટ બને છે અને જે ગુજરાતમાં 3 દાયકાના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે લોકોને અન્યાય થાય છે, ભેદભાવનો ભોગ બનવું પડે છે, ત્યારે ગુજરાતની જનતાના પ્રશ્નો, સમસ્યાઓ, સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, સરકારનો ભેદભાવ, લોકોની જે તકલીફ છે, પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને વાચા આપવા માટે જે જનતાનો કોલ કહેવાય, જે જનતાનો અવાજ, એ જનાક્રોશ યાત્રાની શરૂઆત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી। એના પહેલા ચરણમાં આપ સૌ જાણો છો કે 21 નવેમ્બરથી શરૂઆત થઈ ભીમા ખાતેથી અને 3 ડિસેમ્બરે બેચરાજી ખાતેનું સમાપન થયું। આ પ્રથમ ચરણ જનાક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતના બધા જિલ્લાઓમાં ભ્રમણ કર્યું। ખાસ કરીને 7 જિલ્લાઓમાં ભ્રમણ કરીને યાત્રા બેચરાજી ખાતે જ્યારે સમાપન થયું ત્યારે 1300 કિલોમીટરની આ યાત્રાનું ભ્રમણ થયું। સાથે સાથે આખા યાત્રા દરમિયાન હું, તુષારભાઈ ને અમારા કોંગ્રેસના બધા જ વરિષ્ઠ આગેવાનો એમાં ઉપસ્થિત રહ્યા અને જે અલગ અલગ વિસ્તારોમાં અમે પ્રવાસ કર્યો, ખેડૂતો સાથે સંવાદ થયો, મહિલાઓ, બેરોજગાર યુવાનો, નાના વેપારીઓ, ખેત મજૂરો, કામદારો, નાના બાળકોથી લઈને સમાજના તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે સંવાદ પણ થયો, જમીનની હકીકત પણ જોઈ, સરકારના વિકાસના જે બણગા છે, જે પ્રચાર છે, જે પબ્લિસિટી છે, એની સામે સાચી હકીકતો કે ખખડધજ રસ્તા હોય, પીવાના પાણીની સમસ્યાઓ, સિંચાઈની સગવડ ના હોય, યુવાનોને રોજગાર ના હોય, જળ જંગલ જમીનના અધિકારના પ્રશ્નો, જાતિના દાખલાના પ્રશ્નો, પીવાનું પાણી ના મળે પણ દારૂની રેલમછેલ હોય, આ બધા જ પ્રશ્નો, સમસ્યાઓ લોકોના મુખે સાંભળી, પ્રત્યક્ષ નિહાળી અને લોકોને જે આક્રોશ હતો એ આ યાત્રા દરમિયાન વ્યક્ત પણ થયો। ત્યારે આખી યાત્રા દરમિયાન જે અમારો સંકલ્પ હતો કે ખેડૂતોના જેવા સંપૂર્ણ માફ થવા જોઈએ, સાથે સાથે ખોટી જમીન માપણી રદ થાય, ખાતરની તંગી છે, બિયારણની તંગી છે, ખેડૂતોના પ્રશ્નો છે એને ઉજાગર કરવા। આખા ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની ગતિના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે, નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે। એ દારૂ અને ડ્રગ્સ સંપૂર્ણ રીતે ગુજરાતમાંથી ખતમ થાય। ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સિંગના નામે એનું શોષણ થઈ રહ્યું છે। સરકારમાં લાખોની સંખ્યામાં પદો ખાલી હોવા છતાં સરકારી ભરતી નિયમિત નથી થતી, એની સામે જે યુવાનોનો આક્રોશ હતો એ આ યાત્રા દરમિયાન અમે બુલંદ અવાજે રજૂ કર્યો છે। સાથે સાથે ઠેર ઠેર ભ્રષ્ટાચાર જોવા મળ્યો, ખખડધજ રસ્તાઓ, નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં ગંદકી, ગટરની સમસ્યાઓ, ચારે બાજુ ભ્રષ્ટાચારની ફરિયાદ લોકોમાં જોવા મળી।
આ બધા જ મુદ્દાઓને આ યાત્રા દરમિયાન જે કોંગ્રેસ પાર્ટીએ બુલંદ અવાજે રજૂ કર્યા એનાથી હું ચોક્કસ કહું કે આ યાત્રાના ઉત્તર ગુજરાતના પ્રથમ ચરણમાં લોકો ખુલીને બોલતા હતા। આ 3 દાયકાના શાસનમાં ભાજપ સરકાર દ્વારા અંગ્રેજોની નીતિ રીતિ મુજબ જે ડર અને ભયનો માહોલ ઉભો કર્યો હતો એ ડર અને ભયમાંથી બહાર નીકળીને જનતા બોલતી થઈ, ખુલીને બોલતી થઈ, પોતાના પ્રશ્નો માટે લડવાની તૈયારી સાથે સડક પર ઉતરવાના સંકલ્પ સાથે આગળ વધી રહી છે। ત્યારે એ આખી ઉત્તર ગુજરાતની યાત્રાની સફળતા બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ યાત્રાના બીજા ચરણની શરૂઆત અમે 20મી ડિસેમ્બરના રોજ વાઘીજી મહારાજના ભાગવેલ ધામથી મધ્ય ગુજરાતમાં યાત્રાની શરૂઆત કરીએ છીએ। જનાક્રોશ યાત્રાનું આ બીજું ચરણ એટલે કે મધ્ય ગુજરાતની શરૂઆત 20 તારીખે ભાગવેલ ખાતેથી શરૂ થશે અને 6 તારીખે 6 જાન્યુઆરીએ દાહોદ ખાતે ગુરુ ગોવિંદજીની ભૂમિ પર કંબોઈ ધામમાં એનું સમાપન કરવામાં આવશે। આ બીજા ચરણની મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રામાં લગભગ જે જિલ્લાઓનો સમાવેશ થવાનો ખેડા જિલ્લાથી શરૂઆત કરી અને આણંદ જિલ્લો, વડોદરા જિલ્લો, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર અને દાહોદ એટલે મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓમાં યાત્રા ભ્રમણ કરશે। 3 મહાનગરપાલિકા વિસ્તારમાં યાત્રા ભ્રમણ કરશે। લગભગ 55 તાલુકા અને 37 જેટલી નગરપાલિકા વિસ્તારમાંથી આ યાત્રાઓ ભ્રમણ કરી અને લોકોના પ્રશ્નોને અમે બુલંદ અવાજે રજૂ કરીશું। આ આખી મધ્ય ગુજરાતની જનાક્રોશ યાત્રાનો જ અત્યારે જે સંભવિત રૂટ છે લગભગ 1400 કિલોમીટર આ યાત્રા મધ્ય ગુજરાતમાં ભ્રમણ કરવાની છે અને જે મધ્ય ગુજરાતના લોકોની ફરિયાદો છે, પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે ભ્રષ્ટાચાર છે, જેમ કે મધ્ય ગુજરાતમાં ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મનરેગામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો, સાબિત પણ થઈ ચૂક્યું। હજુ પણ કેટલાક લોકો જેલમાં ગયા, કેટલાક લોકો આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યા। ભાજપના હોદ્દેદારો સામે કરોડો રૂપિયાના આક્ષેપ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી। એ જે લોકો લડાઈ લડી રહ્યા છે એવા લોકોની વચ્ચે પણ જઈશું। નલ સે જલ યોજનામાં ચારે બાજુ ભ્રષ્ટાચાર છે। મધ્ય ગુજરાતમાં અમૂલ પેટર્નથી દૂધ ઉત્પાદકોના અનેક પ્રશ્નો છે। અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાઓની ફરિયાદ છે, સિંચાઈના પ્રશ્નો છે, સાથે સાથે ખેડૂતોની સમસ્યાઓ છે। નગરપાલિકા, મહાનગરપાલિકા વિસ્તારમાં ભ્રષ્ટાચારના વ્યાપક પ્રમાણમાં પ્રશ્નોને રજૂઆતો છે। વડોદરા જેવું મહાનગર હોય કે જ્યાં આગળ પૂરને કારણે દર વર્ષે શહેર બરબાદ થઈ જાય છે। કરમસદ હોય તો જે સરદાર સાહેબની કર્મભૂમિ છે એના પોતાની ઓળખના પ્રશ્નો માટે લોકો લડી રહ્યા છે। આ તમામ લોકોના પ્રશ્નોને પણ આ યાત્રા દરમિયાન સાંભળીશું। આ પ્રશ્નોને બુલંદ અવાજે રજૂઆત કરીશું અને ખાસ કરીને આખા ગુજરાતના લોકોના પ્રશ્નો લઈને જ્યારે અમે નીકળ્યા છે ત્યારે તબક્કાવાર ગુજરાતના પ્રજાના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે જનતાનો કોલ એટલે ગુજરાતના લોકોનો અવાજ એ જનાક્રોશ યાત્રા છે। ત્યારે બીજા ચરણની શરૂઆત 20 ડિસેમ્બરે ભાગવેલથી શરૂઆત કરવા જઈ રહ્યા છે। ત્યારે અમે આપના માધ્યમથી ગુજરાતના તમામ ભાગ વિસ્તારના લોકોને આમંત્રિત પણ કરીએ છીએ કે આ જનતાનો અવાજ છે, જનતાનો કોલ છે। અત્યારે કોઈ ચૂંટણી નથી, કોઈ મત નથી લેવાના, પણ જે સરકાર ટેક્સ લે છે, જે સરકાર પ્રજાનો મત મેળવીને સત્તા પર બેઠા છે એવા લોકો પ્રજાનો અવાજ નથી સાંભળતા। એવા લોકો ચારે બાજુ ભ્રષ્ટાચાર, ગેરવહીવટને સમર્થન આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે। એ જનતાના કોલને બુલંદ અવાજે રજૂ કરવા માટે આ જનાક્રોશ યાત્રામાં આપ સૌ પણ જોડાઓ અને આ એક લોકોના અવાજને બુલંદ કરવાની લડાઈ, લોકોના હક અધિકારને પાછા અપાવવાની લડાઈમાં આપ સૌનું સમર્થન મળે એવી વિનંતી પણ કરીએ છીએ। આ જનાક્રોશ યાત્રા એ લોકોનો અવાજ છે। આવનારા સમયમાં વધારે મજબૂતાઈથી અમે તબક્કાવાર ચરણ વાઇઝ એના આખા ગુજરાતમાં લઈ જઈશું અને લોકોના અવાજને બુલંદ કરીશું।
મંચમાં ઉપસ્થિત આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ, પ્રવક્તા શ્રી મનીષભાઈ, શ્રી હેમાંગભાઈ, હિરેનભાઈ, શ્રી અમિતભાઈ, ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રો, સૌપ્રથમ આપ સૌનું અહીંયા પ્રદેશ સમિતિમાં હાર્દિક સ્વાગત કરું છું. ઉત્તર ગુજરાતની અમારી યાત્રા પૂરી થયા બાદ છોટાઉદેપુરના કવાંટ ખાતે પણ અમે એક જન આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું અને ત્યાં પણ ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. એટલે હવે લોકો ધીરે ધીરે બહાર આવી રહ્યા છે, લોકો ધીરે ધીરે બોલતા થયા છે કે આજે આપ સૌ જાણો છો કે ગુજરાતમાં જે રસ્તાની પરિસ્થિતિ છે, કે ખાડો છે કે રસ્તો છે ખબર નથી પડતી, એમાં નાના ગુજરાતી પણ એવું માનતું થયું છે કે વ્યાપકપણે માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાને કારણે તગડું કમિશન આપવાના કારણે આ રસ્તાની બદહાલ સ્થિતિ થઈ છે. તાજેતરમાં વલસાડ ખાતે પણ એક બ્રિજ તૂટી પડ્યો, એ પહેલા પાલનપુર હોય, આણંદમાં બ્રિજ તૂટી પડવાની ઘટના હોય, મોરબીનો ઝૂલતો પુલ હોય, કે ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે ને એક નવો અપનાવવાનો ટ્રેન્ડ પણ જોવા મળી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો પણ હવે સરકાર વિરુદ્ધ અધિકારી વિરુદ્ધ બોલતા થયા છે. એ લોકો ફરિયાદ કરી રહ્યા છે કે અધિકારીઓ અમારું સાંભળતા નથી, અમારા કોઈ કામ થતા નથી. તો આ સરકાર વહીવટ કોના માટે કરે છે એ જ ખબર નથી પડતી. ધારાસભ્યો શાસકીય પક્ષના સત્તાધારી પક્ષના ધારાસભ્યોનો અવાજ ના સંભળાતો હોય તો સામાન્ય જનતાની શું વાત કરવી. એટલે એના જ કારણે આજે અમારી જન આક્રોશ યાત્રાને ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારો પ્રતિસાદ મળ્યો છે અને મધ્ય ગુજરાતમાં પણ અમને વિશ્વાસ છે કે ઉત્તર ગુજરાત કરતાં પણ સારો પ્રતિસાદ અમને મધ્ય ગુજરાતમાં પણ મળશે. ખુલ્લેઆમ વેચાણ થયું છે, ઓનલાઈન થયું છે, સરકારની કોઈ જ કાર્યવાહી નથી. ગુજરાતમાં જે રીતે દારૂની સાથે ડ્રગ્સની બધી વધી રહી છે, આજે એક પરિવારને ચિંતા છે કે મારો દીકરો દીકરી ક્યાંક ડ્રગ્સના રવાડે ના ચડી જાય, એની જિંદગી બરબાદ ના થઈ જાય. અને એક પરિવારને ચિંતા હોવા છતાં હપ્તા રાજને કારણે દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો મળવાને કારણે સરકારના મુખ્યમંત્રી કે સરકારના ગૃહમંત્રી કે સરકારને કોઈ પણ જાતની ચિંતા નથી. આ ગુજરાત ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધતું હોય, એક પરિવાર આજે ચિંતાના ભયના ઓથાર હેઠળ જીવતો હોય, યુવા પેઢી આજે નશાના રવાડે ચડીને એની ભવિષ્ય બરબાદ થઈ રહ્યું હોય એવી સ્થિતિ હોય, એવા સંજોગોમાં ભોગા હોય કે બાકીના અનેક એવા પદાર્થો છે, અનેક એવા માધ્યમો છે કે જેનાથી આ ડ્રગ્સનું સેવન દિવસે દિવસે ખૂબ વધી રહ્યું છે. અમારા કોંગ્રેસ પાર્ટીના સાથીઓ દ્વારા આજથી 1 વર્ષ પહેલા પુરાવા સાથે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી હતી કે આ ઘોઘા માટેની જે એની સ્ટ્રીપ આવે છે, એનો કાગળ આવે છે, જે એના ઉપયોગ માટેની જે ઇન્સ્ટ્રુમેન્ટ આવે છે, એ બજારમાં ખુલ્લેઆમ વેચાય છે, એના પર જીએસટી પણ લેવામાં આવે છે અને તેમ છતાં સરકારે એને રોકવા માટે એક પણ પગલું ના લીધું. આજે જીટીવી થી લઈને ઘણા બધા ન્યૂઝ ચેનલના મિત્રો દ્વારા, માધ્યમો દ્વારા આ આખા ડ્રગ્સની સામેનું જે અભિયાન ઉઠાવવામાં આવ્યું છે અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ નશામુક્ત ગુજરાત અભિયાનની અમે શરૂઆત કરી. આવનારા દિવસોમાં ગુજરાતમાંથી નશો નાબૂદ થાય, ગુજરાત નશા મુક્ત બને, ગુજરાતના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત થાય અને હપ્તા રાજમાં બેઠેલી સરકાર જાગે અને હપ્તાની લાલચ છોડીને ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સની બધી જે વધી રહી છે એને સંપૂર્ણ રીતે નાબૂદ કરે એવી પરિણામલક્ષી લડાઈ લડવાનો સંકલ્પ કોંગ્રેસ પાર્ટીએ કર્યો છે અને અમે નશામુક્ત ગુજરાત અભિયાનને એક ઘર સુધી લઈ જઈશું. આ કોઈ રાજકીય કાર્યક્રમ નહીં, પણ ગુજરાત અને ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે જોડાયેલો કાર્યક્રમ લઈ અને લોકોને સમર્થન માટે જોડાવા માટે આહ્વાન પણ કરીશું, જોડીને લડીશું પણ કરાશું. એક વાત છે, હાલમાં જે કેટલાક સમાજોના યુવક મિત્રો દ્વારા
બધા ભાગીને જે લગ્ન કરવાનું વાત છે એનામાં સરકાર નવા નિયમો લાવી રહી છે, નવો ડ્રાફ્ટ લઈ કેબિનેટમાં મૂકવાની વાત છે, નિયમો આખા બદલવાની વાત છે. આ વખતે સરકાર જ્યારે પણ કોઈ ડ્રાફ્ટ લાવશે, વિધાનસભાનું સત્ર આવતા ફેબ્રુઆરી માર્ચ મહિનામાં મળવા જઈ રહ્યું છે, ત્યારે એના પર વિસ્તૃત ચર્ચા કરીશું. સરકાર ડ્રાફ્ટ લાવે ત્યાર પછી એના પર વાત કરીશું. અમિતભાઈ, જન આક્રોશ યાત્રા ઉત્તર ગુજરાતમાં યોજાઈ, શું ફાયદો થયો એનાથી અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જન આક્રોશ યાત્રામાં કોઈ ફરક પડશે ખરી કોંગ્રેસને? જન આક્રોશ યાત્રા પહેલા જ્યારે કમોસમી વરસાદ થયો, ખેડૂતો તકલીફમાં હતા, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા સૌરાષ્ટ્રમાં કિસાન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. આ કિસાન આક્રોશ યાત્રા પણ સોમનાથથી શરૂ થઈને દ્વારકામાં પૂર્ણાહુતિ કરી 11 જિલ્લામાં લગભગ 1100-1200 કિલોમીટર ભ્રમણ કર્યું. ત્યારે પણ કોઈ ચૂંટણી નથી, અત્યારે પણ કોઈ ચૂંટણી નથી, ત્યારે પણ કોઈ રાજકીય લાભ લેવાનો નહોતો. અને જ્યારે જન આક્રોશ યાત્રાની શરૂઆત ઉત્તર ગુજરાતમાંથી 21મી નવેમ્બરે શરૂ કરવામાં આવી, ત્યારે પણ કોઈ રાજકીય લાભ માટે, રાજકીય એજન્ડા માટે નહીં, પણ ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે તકલીફ છે, જે પીડા છે, જે દર્દ છે, સરકારમાં બેઠેલા લોકોનો જે ભ્રષ્ટાચાર છે, ગેરવહીવટ છે, જે અન્યાય, જે ભેદભાવ છે, એને સામે લોકોના અવાજને બુલંદ કરવા માટે જનતાનો કોલ એટલે જન આક્રોશ યાત્રા, એ જનતાના કોલને લઈને આ યાત્રાની શરૂઆત કરી હતી. મેં કીધું એમ ઉત્તર ગુજરાતમાં 7 જિલ્લા અને 1 મહાનગરનું ભ્રમણ કર્યું. લગભગ 150 કિલોમીટરની યાત્રાનું ભ્રમણ દરમિયાન ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, નાના વેપારીઓ હોય, બાળકો હોય, આદિવાસી સમાજના લોકો હોય, કે બધા જ વર્ગ વિસ્તારના લોકોએ ખુલીને પોતાના પ્રશ્નો રજૂ કર્યા, ખુલીને ભ્રષ્ટાચાર સામેની લડત લડવા માટેની તૈયારી બતાવી. મહિલાઓ રસ્તા પર ઉતરીને દારૂ અને ડ્રગ્સની નાબૂદી માટે લડાઈ લડવા માટે રસ્તા પર ઉતરીને તૈયારી સાથે આગળ વધી. આખી યાત્રા દરમિયાન હું એટલું ચોક્કસ કહીશ કે જે ડર અને ભયનો માહોલ પોલીસ અને પ્રશાસન અને સરકાર દ્વારા ઉભો કરવામાં આવ્યો હતો, કોઈનો પણ અવાજ નતો સંભળાતો, કોઈ રજૂઆત નતું કરી શકતું, કોઈ બોલી નતું શકતું, એના બદલે આ જન આક્રોશ યાત્રાથી લોકો ડર વગર ખુલીને બોલતા થયા છે. પોતાના પ્રશ્નો માટે, પોતાના હક માટે લડાઈ લડવા માટે તૈયાર થયા છે. અને મહિલાઓ સહિત, યુવાનો સહિત તમામ વર્ગ વિસ્તારના લોકો રસ્તા પર ઉતરીને સરકારની સામે લડવાની તૈયારી સાથે ગાંધીનગર કૂચ કરવાની થાય, વિધાનસભાનો ઘેરાવો કરવાનો થાય, જેલમાં જવાનું થાય, તો પણ તૈયારી સાથે લડવાના માટે સંકલ્પબદ્ધ બન્યા છે. એ આ યાત્રાની સફળતા છે. અને હું માનું છું કે હજુ તો એક જ ફેઝ પૂરો થયો છે, ઉત્તર ગુજરાત, હવે મધ્ય ગુજરાત, પછી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત ને કચ્છ. જ્યારે યાત્રા આખા ગુજરાતમાં ભ્રમણ કરશે અને યાત્રાની સમાપ્તિ થશે ત્યાં સુધી આખી ગુજરાતની જનતા બોલતી થશે. આખા ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો પક્ષી, જાતિ, ધર્મથી ઉપર ઉઠી અને ગુજરાત માટે, પોતાના માટે, એમના ભવિષ્ય માટે લડાઈ લડવા માટે સંકલ્પબદ્ધ બનીને રસ્તા પર ઉતરીને લડતા જોવા મળશે. અને આ તમામ મુદ્દાઓ, આ તમામ લડાઈ નું નેતૃત્વ કોંગ્રેસ પાર્ટીએ કરવા માટેનો સંકલ્પ લીધો છે. અને સંકલ્પ એ ગુજરાતની જનતાનો કોલ એટલે આ જન આક્રોશ યાત્રા છે. આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.